જય માતાજી મિત્રો, હું જય રાજપૂત અને જય વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા છીએ ખેતરમાં મરચાં વાવવાના છે, તો ખેતરમાં પાળીઓ નાખવાનું કામકાજ ચાલુ છે। જો તમને બતાવું, પાછળ દેખાય જ છે। પાળીઓ કરીને મરચાં વાવવાનું કામકાજ થાય છે। બીજા ખેતરમાં જે મરચાં વાવ્યા હતા આપણે અગાઉ, તે જો વરસાદ જોવો એવો હજી આવ્યો નથી। ફુવારા પદ્ધતિ છે એટલે વાંધો આવે એવો નથી। અને અત્યારે ખેડૂત ભાઈઓને વરસાદની ખૂબ જરૂર છે। વરસાદ આવે તો ખેતી સારી એવી થઈ શકે છે। આ ખેતરમાં કાલે એંડા વાવ્યા છે। મિત્રો, આ પાળીઓ નાખવાનું કામકાજ પૂરું થઈ ચૂક્યું છે। જો બતાવો તમે, પાળીઓ નાખાઈ ગઈ છે। આ પાળી ઉપર મરચો વાવવાનો, તેને હળવામાં ટ્રેક્ટરથી હળી શકાય સહેલાઈથી। આ ટ્રેક્ટર પાળીઓ કરીને જાય છે ફાર્મ ઉપર। મિત્રો, જો કે ખેતરમાં ઝાડ વાવી છે, આ ખેતરમાં તમને બતાવું। આ ખેતરમાં આપણે ઝાડ વાવેલી છે। તમને ઓર્ગેનિક દૂધી પણ બતાવું। ઓર્ગેનિક, આ મારી ઓર્ગેનિક દૂધી છે। હાલ માર્કેટમાં 35-40 રૂપિયા ભાવ પડી રહ્યો છે। આવો નવો ભાવ રહે તો અમને પણ ફાયદો થાય, ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય। અને બાજુના ખેતરમાં ડેટી વાવેલી છે, જો તમને બતાવીએ પણ આ એરી ડેટી વાવેલી છે। નિંદામણ કરવાનું બાકી છે હજી। આગળ નિંદામણ થઈ ગયેલું છે, જો તમે બતાવો। અને વચ્ચે જે ઝાડ છે તે જામફળી છે। આ નિંદામણ થઈ ગયેલું છે। જો દવા ખાતર વગરથી જીવામૃતથી ડેટી થાય છે। માતાજી મિત્રો, તો તમને બતાવો, અમારા શ્રી કૃષ્ણ પ્રાકૃતિક ફાર્મમાં જે નર્સરી બનાવેલી છે તેની મુલાકાત માટે માણસો આવેલા છે। જો તમને બતાવું, અમારા યુટ્યુબ ચેનલને જોઈને નર્સરીની મુલાકાત માટે આવે છે। મિત્રો, તમને નર્સરી વિશે, ખેતી વિશે અને પશુપાલન વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરો, અથવા તો ફાર્મ ઉપર આવીને રૂબરૂ મુલાકાત કરી શકો છો અને માહિતી મેળવી શકો છો। તો આ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।